અમદાવાદ કોર્પોરેશને લોકોને હવે ડસ્ટ ફ્રી રોડ આપવા જઈ રહ્યું છે। કોર્પોરેશન દ્વારા પકવાન 4 રસ્તા પર રોડ નિર્માણનું કાર્ય થઈ ગયું છે। ગઝેબો, વોકવે, સિટિંગ એરિયા સાથેનો આ રોડ લોકોને મન મોહનાર બનશે। અમદાવાદ શહેરના રોડ રસ્તાની વારંવાર વિવાદો રહેતા હોય છે। ખરાબ રોડ રસ્તા અને ધૂળની ડમરીઓના કારણે લોકો છે તેમનો રોષ જોવા મળતો હોય છે અને તંત્રને તેઓનું ભોગ બનવું પડતું હોય છે। પરંતુ આ ધૂળની ડમરીઓથી લોકોને છુટકારો મળવા જઈ રહ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમને સાંભળો। અમદાવાદ મહાનગરપાલિકાના જુદા જુદા રોડ આધુનિક અને લેટેસ્ટ બનાવવામાં આવી રહ્યા છે। જે રીતે એરપોર્ટ ખાતેનો રોડ 2 કિલોમીટરનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, એ જ રીતે તબક્કાવાર વૈષ્ણવદેવીથી શરૂ કરી ઉજાલા સુધી એનો જે પહેલો ફેઝ છે ડસ્ટ ફ્રી, પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો આપણે વાત કરીએ કે હાલ પૂર્ણતાના આધારે છે। આ રોડની અંદર લેન્ડસ્કેપિંગ, સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા, તદુપરાંત ત્યાં આગળ જીમ અને આપણે વાત કરીએ કે ફાઉન્ટેન, આવી રીતે એક આધુનિક કક્ષાનો આપણે વાત કરીએ કે સર્વિસ તૈયાર કરવામાં આવ્યો છે। એનો પ્રથમ ફેઝ લગભગ 2.5 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે। ડિસેમ્બર મહિનાના એન્ડની અંદર આ જે છે પકવાનથી ઇસ્કોન જંકશન સુધીના રોડનું એને ખુલ્લો મૂકવામાં આવશે। ખાસ કરીને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે એસજી હાઈવેને અને શહેરને વિવિધ રોડો એક આઇકોનિક રોડ બને, આદર્શ રોડ બને, એ માટે સતત તેમનું માર્ગદર્શન મળી રહ્યું છે। તેમના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કાનો રોડ પકવાનથી ઇસ્કોન સુધીનો હાલ પૂર્ણતાના આધારે છે। ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે। આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। તેઓ કહી રહ્યા છે કે પકવાન ક્રોસ રોડ પસાર થતા વાહનોને રસ્તાની બાજુમાં સારા વૃક્ષો, વોકવે અને ગઝેબો જેવું મળશે। થીમ બેઝ લેન્ડસ્કેપ, ઓન સ્ટ્રીટ પાર્કિંગ વગેરે આ સ્થળ પર જ મળી જશે। વધુ વૃક્ષના લીધે ગરમીમાં ઠંડક અને પ્રદૂષણમાં પણ રાહત મળશે, ફાયદો થશે, જેથી કરીને સારું પર્યાવરણ પણ જળવાઈ રહેશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।